નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને યુટ્યુબ ચેનલના ક્ષેત્રે પણ જેમની પોતાની મયુરજાની સ્પેશિયલ એ એક લબ્ધ પ્રતિષ્ઠિત યુટ્યુબ ચેનલ છે. પત્રકારિતાના ક્ષેત્રે પ્રિન્ટથી માંડીને ઇલેક્ટ્રોનિક માધ્યમો સુધીનો બહોળો અનુભવ ધરાવતા ભાઈ શ્રી મયુરભાઈ જાની જોડાયા છે. મયુરભાઈ જાનીની આથી વિશેષ ઓળખ જરૂરી નથી. આપણા શુભચિંતક છે, એક પોતાના વિષયના નિષ્ણાત છે અને જે કંઈ એમને લાગે તે સ્પષ્ટ કહેવા માટે મયુરભાઈ જાણીતા છે. એક વિશાળ દર્શક વર્ગ એમને ચાહે છે. સ્વાગત છે મયુરભાઈ આપનું. દર્શક મિત્રો આપનું સ્વાગત છે. થેન્ક યુ સર. દર્શક મિત્રો, કેટલાક સમયથી ખાસ કરીને મૌની અમાવસ્યાએ જ્યોતિષપીઠના શંકરાચાર્યજી અવિમુક્તેશ્વરાનંદજી મહારાજ ગંગા સ્નાન માટે પધારી રહ્યા હતા ત્યારે કેટલોક વિવાદ થયો. એ વિવાદે હવે કુતર્ક અને વિતંડાવાદનું સ્વરૂપ પકડ્યું છે. પરિણામ સ્વરૂપ અવિમુક્તેશ્વરાનંદજી એ અનશન પર બેઠા છે અને પોતે જ્યાં સુધી વહીવટી તંત્ર જે રીતે એમણે એમના બ્રહ્મચારીઓ ઉપર અત્યાચાર કર્યો, ચોટીઓ ઝાલીને ઘસેડ્યા, એમને માર્યા અને પછી શંકરાચાર્યજી પાસે તમે શંકરાચાર્યજી છો એવું પ્રમાણ માંગ્યું. તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ કહ્યું છે કે એ બે શિષ્યો એમના ગુરુના, એમાં એક અવિમુક્તેશ્વરાનંદજી શંકરાચાર્યજી છે. આ વિવાદ રોકાવાનું નામ નથી દેતો. ઉત્તર પ્રદેશની રાજનીતિમાં પણ કેશવ પ્રસાદ મૌર્ય શંકરાચાર્યજી તરફ ઢળેલા હોય તેવું દેખાય છે ને યોગી આદિત્યનાથ એ સરકારના વડા તરીકે કડક વલણ અખત્યાર કરી રહ્યા છે અને જરાય નમતું જોખવાની તૈયારી ના હોય તેવું લાગે છે. મને લાગે છે કે આમાં ક્યાંક ઊંડી રાજરમત રમાઈ રહી છે ને આપણે એના આટાપાટા શું છે તે વિશે મયુરભાઈ પાસેથી જાણીશું. જઈએ મયુરભાઈ પાસે. મયુરભાઈ, આખી ઘટના અંગે આપ એક વિહંગાવલોકન તરીકે આપના અવલોકનો જણાવશો? સાહેબ નમસ્કાર આપને, આપના તમામ દર્શક મિત્રોને અને સૌને, જે પણ લોકો આપને સાથે અત્યારે જોડાયેલા છે અને જે જોડાવાના છે. મારી સમજ આમાં સાહેબ બહુ ક્લિયર છે અત્યારે, અને અત્યારે નથી, આમ તો પહેલેથી હતી ને હું હું ગેસવર્ક કરવાનો પ્રયાસ કરતો હતો કે આવી સ્થિતિ એકચ્યુઅલી એક્ઝેક્ટલી ક્યારે આવીને ઊભી રહેશે. અને એના અણસારો, બહુ સ્પષ્ટ અણસારો આપણને રામ જન્મભૂમિની આખી પ્રક્રિયાના પછી જે રામ મંદિરનું જે જેને કહેવાય કે ભાઈ આપણે લોકાર્પણ ગણો કે એમનું પ્રતિષ્ઠા ગણો કે ઉદ્ઘાટન ગણો, તમે જે, કારણ કે આજકાલ હવે મૂળ પરંપરાગત અને જે મૂળ અર્થમાં લેવાતા શબ્દોનો કોઈ મતલબ રહ્યો નથી. પણ આપણે એમ કહીએ કે રામ મંદિર, ભગવાન રામના મંદિરની જે પ્રતિષ્ઠાનો અવસર આપણે સૌએ જોયો લોકસભાની ચૂંટણી પહેલા. હવે સંપૂર્ણપણે ધાર્મિક એ અવસર હતો અને ધાર્મિક અવસરમાં શંકરાચાર્યોએ બધાએ લાકડી પછાડીને એવું કીધું, દંડો પછાડીને એવું કીધું કે આ શાસ્ત્રોક્ત રીતે યોગ્ય નથી. તમારી જે શિખર છે એ તમારું તૈયાર નથી, ધજા તમારી ધ્વજારોહણ થઈ શકવાનું છે નહીં, તો મંદિર ના પણ જે, હવે આપણે તો ઠીક છે, ઘણા લોકોને એવું કહેશે કે પાછા અત્યારનો યુગ એવો છે સાહેબ કે તમે કોઈ પણ વસ્તુ વિશે થોડી ઘણી પણ જો જાણકારી સાચી આપવાનો પ્રયાસ કરો તો લોકો તમને તરત ટેગ કરવા માંડે. એટલે આજકાલ it is so easy to tag anybody than to actually get into the depth of anything and
સર્ચ ફોર સમથિંગ ઓર સર્ચ ફોર ધી ટ્રુથ ઓર ફાઇન્ડ ધી ટ્રુથ. પણ એનીવેઝ, એટલે મંદિરનું પણ એક આખું એક શાસ્ત્ર છે જે આ દેશમાં એટલા માટે વાત કરવી પડે કારણ કે દેશમાં ગલી અને મોહલ્લે ને ચોરે ને ચોટે મંદિરો, એટલે વાત મંદિરની કરવી પડે. તો મંદિર બનાવવું, મંદિર કેમ બનાવવું, મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે થાય, મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે થાય અને મંદિરમાં દેવની પ્રતિષ્ઠા ક્યારે થાય, આ બધા એના પોતાના એક ચોક્કસ નિયમો છે. હવે દેશમાં જો દેશના વડાપ્રધાન બેનરો અને પોસ્ટરો લગાડતા હોય કે એક બાળ રામ એટલે કે રામ લલ્લાને વિશાળ કદના મોદી જે છે એનો પાછળનો ભાગ દેખાતો હોય કે આંગળી પકડીને લાવતા હોય ઘરે પોતાના, આ પ્રકારનો જો પ્રચાર પ્રસાર દેશ અને દુનિયામાં ધૂમધામથી થયેલો હોય તો એનો મતલબ કે દેશમાં એનાથી વધારે કોઈ મોટો ધાર્મિક પ્રસંગ ત્યારે હતો જ નહીં. એ પ્રસંગમાં શંકરાચાર્ય, એટલે હવે શંકરાચાર્ય એટલે રામભદ્રાચાર્ય ને એ બધા ચાર્ય નહીં, અનિરુદ્ધાચાર્ય ને એ બધા ચાર્ય નહીં, શંકરાચાર્ય જે આદિ શંકરે જે સ્થાપિત કરેલી પીઠોના જે મઠાધિપતિઓ છે, જે એક વ્યવસ્થાના ભાગરૂપે 1300 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ, એ શંકરાચાર્યો જેમને સનાતન ધર્મના સર્વોચ્ચ શિખરે બેઠેલા ધર્માચાર્ય માનવામાં આવે છે, એ જ શંકરાચાર્યો, એ જ આદિશંકર જેના દ્વારા આ પીઠોની તો સ્થાપના થઈ, પણ સાથે સાથે આ જેટલા પણ અખાડાઓ જોઈ રહ્યા છીએ આપણે આ દેશમાં, એ તમામ અખાડાઓની પણ સ્થાપના જેમણે કરી એ આદિશંકરની આપણે વાત કરી રહ્યા છીએ અને એમના દ્વારા સ્થાપિત એક પ્રણાલીની વાત કરી રહ્યા છીએ જે તુર્કોના આક્રમણ થયેલા હોય કે તમને કહું કે અફઘાનીઓના આક્રમણ થયેલા હોય, મંગોલોના હોય, મુગલોના હોય, બ્રિટિશરોના હોય, આક્રાંત હોય, રાજ કરેલું, પણ આ શંકરાચાર્યોની સત્તાને આ રીતે ક્યારેય નથી તિરસ્કાર કરવામાં આવ્યો, નથી એને ક્યારેય ચેલેન્જ કરવામાં આવી, જે આ શાસનમાં હિન્દુ હિતરક્ષક બનીને બેઠેલા લોકોના શાસનમાં સીધો એમને પડકાર ફેંકવામાં આવી રહ્યો છે. અને પહેલો પડકાર ત્યારે સ્પષ્ટ રૂપે હતો કે શંકરાચાર્ય એટલે કોણ, કઈ વાડીના મૂળા, કોણ છે આ લોકો જે આપણને દેશના વડાપ્રધાનને એમ કહેશે કે રામ મંદિરની પ્રતિષ્ઠા કેવી રીતે થવી જોઈએ. એટલે સીધી આમ જુઓ તો એક ચેલેન્જ ને પડકાર તો ત્યાંથી સત્તા સામે હતો શંકરાચાર્યની. પણ સંઘ અને મોદી સાહેબ પર્ટિક્યુલરલી, હું ભાજપનું નામ એટલે કારણ કે ભાજપનું પોતાનું કોઈ મહત્વ રહ્યું નથી, ભાજપ એટલે નરેન્દ્રભાઈ છે, નરેન્દ્રભાઈ એટલે ભાજપ છે. અને એ સેન્સમાં હવે તો સંઘ પણ હું એમ કહું કે સંઘ એટલે નરેન્દ્રભાઈ છે અને નરેન્દ્રભાઈ એટલે સંઘ છે. અત્યારે આજે હું કહું તો મને લાગે છે કે હું કદાચ ક્યાંક ખોટો નહીં પડું, પછી સૌના પોતપોતાના વિચારો. એટલે મૂળ નરેન્દ્રભાઈ છે. હવે નરેન્દ્રભાઈ વિશ્વગુરુ જો પોતાની જાતને કહેવરાવતા હોય, એવા બધા પ્રસંગો ઉભા થતા હોય, તો નરેન્દ્રભાઈ થી મોટા કોઈ ગુરુઓ દેશમાં કેવી રીતે હોઈ શકે, એ પણ પર્ટિક્યુલરલી ધર્મ અને આસ્થા સાથે જોડાયેલા મામલે. એટલે મારું એવું માનવું છે કે બહુ જ સમજી વિચારીને ઘસી અને આપણે જેને કહીએ કે કાપી નાખવા માટે લેવામાં આવેલો નિર્ણય છે કે વન્સ એન્ડ ફોર ઓલ આ સનાતની પરંપરાની આખી વાર્તાનો છેદ ઉડાડો. જે લોકો ભલે માને છે, કાવડ યાત્રા કરે છે, ફલાની કેટલા આપણે તો કેટલી એકાદશીઓ મનાવતા હશું ને કેટલી આપણે પૂનમો અને અમાસો બધું ખબર નહીં, આપણામાં તો એટલું બધું છે કે ન પૂછો વાત, અલગ અલગ પ્રકારના તહેવારોને બધું ઘણું બધું, પણ આ બધું એકચ્યુઅલી જાય છે મૂળ પરંપરા પ્રમાણે શંકરાચાર્ય પ્રતિ, એનાથી ઉપર કોઈ નથી. જો આ 1200-1300 વર્ષ સુધી પરંપરાની વાત કરતા હોઈએ, જો જેની ભાવનાઓ સાથે રમત રમીને આ લોકો સરકારમાં બેઠા છે અને બેઠા હતા અને અત્યારે પણ બેઠા છે, એ વાત તો હિન્દુની અથવા તો છે. હવે એને એ પરંપરાનો છેદ ઉડાડવો એટલે શંકરાચાર્યને બે કોડીના કરી નાખવા. અને એ ખાસ કરીને આ શંકરાચાર્ય, કારણ કે આ શંકરાચાર્ય વોકલ છે, પુરીવાળા પણ છે, પુરીવાળા બોલે છે, પણ આ વધારે બોલે છે. આ ગોરક્ષા ને લઈને સતત મુવમેન્ટ કરી રહ્યા છે. કાશીમાં જે 150 થી વધારે જૂના 1000 થી 1200 વર્ષ જૂનાથી માંડીને એટલા જૂના શિવલિંગો તોડી નાખવામાં આવ્યા, એને લઈને આ શંકરાચાર્ય ખૂબ વોકલ છે. આ શંકરાચાર્ય કતલખાનાઓ અને એમાં હિન્દુ હિતરક્ષકોના સાથીઓનો જે અંદર સિંહ ફાળો છે, બીફ એક્સપોર્ટ કરવામાં, એને લઈને વોકલ છે.
એટલે આ શંકરાચાર્ય વધારે નડી રહ્યા છે. તો કે એક દાખલો બેસાડો, આ મારી સમજ છે, હું ખોટો હોઈ શકું, તમે મારી સાથે અસહમત થાવ તો મને કોઈ વાંધો નથી, પણ મારી સમજ જે વિકસિત થઈ આ બધું જોયા પછી, કે આને સીધા કરો અને વન્સ એન્ડ ફોર ઓલ આ ડિબેટને ખતમ કરો કે શંકરાચાર્યો એ દેશના સનાતનીઓના, હિન્દુઓના અંતિમ ધાર્મિક શ્રદ્ધા સ્થાન છે ના નથી. હવે જે છે એ નરેન્દ્રભાઈ છે, અને જે છે એ યોગી છે, કાં યોગી છે કાં નરેન્દ્રભાઈ છે, આ નક્કી કરો. એટલે સતુઆ બાબા ચાલશે અને બીજા અનેક બાબાઓ ચાલશે, પણ મેં બહુ ડિટેલમાં કાર્યક્રમ કરેલો થોડાક દિવસ પહેલા, આ મુદ્દો ચાલતો ત્યારે અમારા ગુજરાત રિપોર્ટ ઉપર, અને બે વિદ્વાન લોકોને હું લાવેલો જે લોકો શાસ્ત્રોથી સંપૂર્ણપણે પરિચિત હોય. ગાર્ગીબેન પંડિત, આપ તો પરિચિત છો, એમના ફાધર બહુ પ્રખ્યાત હતા વડોદરાના વિદુષી ગાર્ગી પંડિત અને પેલા કિશોર શાસ્ત્રીજી, જે બંને પીઠના પ્રવક્તાઓ પણ છે. એ બંને સાથે વાત કરેલી. એટલે દર્શકોને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે શંકરાચાર્ય એ એવું નથી કે ભાઈ ભારતી બાપુને મન થયું, અથવા તો કોઈ પણ આ તો ઉદાહરણ માટે કહું છું, પાછું કોઈ ખોટું ન લગાડે. મતલબ કે કોઈ શંકરાચાર્ય બનવા માટે એવું નથી કે કોઈને સપનું આવ્યું કોઈને બનાવી દીધો. એની પ્રોપર એક બહુ વિધિવત તાલીમ છે, એનું ભણતર છે, એની પ્રણાલી છે. એમાં કોઈને ગાદી સોંપીને કોઈ મહંત જતા રહે એવું નથી થતું હોતું. એ એક ખૂબ ઉચ્ચ અને ખૂબ શ્રેષ્ઠ પરંપરા સનાતનીઓએ એ વખતે નક્કી કરેલી હતી, આદિગુરુએ નક્કી કરેલી હતી. એના આધારે એક ચાલતી પ્રક્રિયા અને પ્રક્રિયાના ભાગરૂપે થતી નિમણૂકો છે જે તે શંકરાચાર્યની જે તે પીઠોમાં. હવે આજકાલ તો સાહેબ આપણા મેં દ્રશ્ય જોયું હતું કે અમિત શાહ ગયા હતા પુરીના શંકરાચાર્ય પાસે, યોગી પણ હતા ને અમિત શાહ નીચે બેઠા હતા ને શંકરાચાર્ય ઓબ્વિયસલી સૌથી ઉપર બેઠા, કારણ કે એ રાજા પછી કોઈને જો પાલખી અને છત્ર મળતું હોય તો એ શંકરાચાર્યોને મળે. શાસકની સમકક્ષ અથવા શાસકથી પણ ઉપર, એટલે શાસક નીચે બેસે પણ શંકરાચાર્યની સ્થાન ક્યારે પાલખીથી નીચે હોતું નથી. છત્ર વગર શંકરાચાર્ય હોતા નથી. હવે એ અમિત શાહ નીચે બેઠા હતા અને પુરીના શંકરાચાર્ય કહેતા હતા એમને કે તમે આજે નકલી શંકરાચાર્યોને બનાવીને તમે જે આ પ્રમોટ કરી રહ્યા છો, આ તમે મોટું પાપ કરી રહ્યા છો. એટલે અમિત શાહ એવો જવાબ આપતા મેં જોયો, મારી પાસે વિડીયોની ક્લિપ ક્યાંક પડી છે, ત્યારે મહારાજ અમે તમારી પાસે આવી છે એનો મતલબ તમે જ અસલી છો. એટલે અમિતભાઈ નક્કી કરશે કે તમે નકલી. એટલે પેલા પુરીના શંકરાચાર્ય તો હી વોઝ નોટ હેપી, હી વોઝ વેરી અનહેપી વિથ ધીસ ઓલ. પણ નાનકડી ક્લિપ મારી પાસે આવી. એટલે નકલી શંકરાચાર્યોનો ઉદય થવો, એમને માન સન્માન મળવું, અલગ અલગ કથાકારોમાં અને શંકરાચાર્યમાં કીડી અને હાથીનો ફરક છે. એટલે હાથી ઘોડા નહીં, કીડી અને હાથીનો ફરક છે. કથાકાર છે, એ બચારો પેટીયું ગળી ખાય છે, એ કથા કરે છે, ભાગવત કરે કે રામાયણ કરે કે જે કરે, પણ એ કથા છે. એક કથાકાર સંત, અને આપણે તો કેવું છે કે ભગવો પહેરે એ બધા સંત થઈ જાય. અને સંતોમાં પછી એમાં પાછા કોઈ આપણી પાસે ક્લાસિફિકેશન, કારણ કે બુદ્ધિ બેર મારી ગયેલી છે અને આજની નહીં હજારો વર્ષોથી મારી ગયેલી છે બેઝિકલી. એટલે વિદ્વાન વ્યક્તિને આ સમાજે હળધૂત કર્યો છે, વિદ્વાન વ્યક્તિને આ સમાજે તિરસ્કૃત કરેલો છે, અને જે પોંગા પંડિત આપણે જેને બોલચાલની ભાષામાં કહીએ છીએ એ લોકોનો જલજલો છે, દબદબો. અને એ આજનો નથી. આપણે જોયું છે નરસિંહ મહેતાની યારે શું હાલત થઈ, કબીરની યારે શું હાલત થઈ, એને આપણે જોયું છે કે રહીદાસની યારે શું હાલત થઈ, રહીમ સાથે શું હાલત થઈ. આ તો એક દાખલા એટલા માટે આપ્યા અત્યારે કે આ બધા મૂળ સંત અને વિદ્વાન લોકો હતા, ઈશ્વરની કૃપા પ્રાપ્ત લોકો હતા. મારી સમજ પ્રમાણે સાચું બોલતા, કોઈ વહેમ કે ભરમ ન ઉભા કરતા, કુપ્રથા કે કુરિવાજ ને તોડતા એમના પોતપોતાના યુગમાં લોકો હતા. લોકોએ એમને પથરા માર્યા છે. એટલે વિદ્વતા, જ્ઞાન, એને ભક્તિ સાથે બહુ થોડુંક અંતર હોય. ભક્તિ છે ને એ આંધળાનો માર્ગ છે, એમાં આંખ બંધ કરીને ચાલવાનું. આ અદ્વૈતવાદ છે. શંકરાચાર્યની પરંપરા અદ્વૈતવાદની પરંપરા. એમાં બ્રહ્મ ને આત્મા બંને એક છે, અને બ્રહ્મ અને આત્માથી બ્રહ્મ સુધી પહોંચવાની વાત છે. એ અદ્વૈત એટલે બીજું નથી એમ. એટલે જરની વિધિન છે, એ અદ્વૈતવાદ છે. હવે આપણે જે છે અત્યારે વ્યાપ્ત જે છે એ દ્વૈતવાદ છે. માફ કરો, એ દ્વૈતવાદ છે કે ઉપર ભગવાન છે અને નીચે આત્મા છે, અને નીચે આત્મા છે ને એ માલિક છે. એટલે કોક માલિક છે ને આપણે નોકર છીએ. એકચ્યુઅલી એ ભક્તિ ક્યાં થાય? ભક્તિ તો ત્યાં જ થાય ને સાહેબ, જ્યાં તમે કોઈને તમારા કરતા સમારતા માની લો, આંખ બંધ કરીને,
અને એ જે કે એ પ્રમાણે કરો ને, એ ત્રાસ આપે તો પણ સહન કરો કે આ તો કુદરતની ઈશ્વરની લીલા છે, બરોબર છે. એટલે એ આખી વાત જે છે સમહાવ ભક્તિ પરંપરા સાથે જોડાયેલી ઘટના છે, જે મારા ખ્યાલથી 13મી સદીમાં મને જો ઠીકથી નામ યાદ હોય તો રામાનુજાચાર્યએ શરૂ કરેલી આખી એ પરંપરા છે. હવે આ જે છે આખો ક્લેશ અત્યારે એ રીતનો થઈ રહ્યો છે, ને આપણા જે વડાપ્રધાન છે સ્વાભાવિક રીતે પોતાની જાતને નોન બાયોલોજીકલ જાહેર કરીને બેઠા છે. તો ભાઈ પૂજો તો મને પૂછો છો, ભલે પૂજા થાય, અર્ચના થાય તો એ મારી થવી જોઈએ. શ્રેષ્ઠ સૌથી ઉપર હું છું. આ કોણ છે? શંકરાચાર્યો, જે જ્ઞાન માર્ગની વાત કરે છે, જે લોજિક, રેશનિંગ, રેશનાલિટી અને રીઝનિંગની વાત કરે છે. શંકરાચાર્યો તો મોટા મોટા ગણિતજ્ઞો થયા છે. શંકરાચાર્યો મોટા મોટા વિજ્ઞાનના જ્ઞાતાઓ થયેલા છે. શંકરાચાર્યો કોઈ પેલા મતલબ કોઈ અંધશ્રદ્ધા ફેલાવનારી ઘટનાના કોઈ પ્રેરક નથી રહ્યા ક્યારેય શંકરાચાર્ય, કોઈ પણ શંકરાચાર્ય. એટલે શંકરાચાર્ય એક અદ્વૈતવાદનું સીધું પ્રતીક છે, જેના બેઝ ઉપર સનાતન જે છે સનાતનને રિવાઇવ કરવામાં આવ્યું. હવે એ શંકરાચાર્યની હાલત છે. આ વાત સમજ્યા આપણે, આપે જે કહ્યું તે વાત સાથે જરા પણ કોઈને પણ મતભેદ ન હોઈ શકે, કારણ કે અદ્વૈતવાદ એ તમે અહમ બ્રહ્માસ્મિને જ સ્વીકારે છે કે તમે જ બ્રહ્મ સ્વરૂપ છો, અને બીજે બહાર શોધખોળ કરવાની કઈ જરૂર નથી. કબીરજીએ પણ કહ્યું હતું કે બુરા દેખન નિસર્યો બુરા મિલા ને કોઈ, જબ જબ અંતર ઝાંકીઓ મુझसे બુરા ને કોઈ, કબીરા મુझसे બુરા ને કોઈ. એટલે અંતરમાં જોવાની અને પોતાના જગતમાં એક તું શ્રીહરિ, જેમ નરસિંહ મહેતાએ કહ્યું એમ, એ તું જ છે જે છે તે, એ વાદના આ સ્થાપકો છે. અને શંકરાચાર્યજીના 4 પીઠ સ્થાપી અને એમણે 4 દિશામાં એ સનાતન ધર્મ અને આ અદ્વૈતવાદના પ્રચાર પ્રસાર અર્થે શંકરાચાર્યજીની નિમણૂક કરી. હવે એમાં આજે જે ચાલી રહ્યું છે એમાં ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ એક વલણ લઈને ચાલે છે, અને કંઈક અંશે યોગી જક્કી પણ છે. એવું કહેવાય છે કે યોગી એક વખતે કોઈ વસ્તુ પકડે જીદ, એટલે પેલા મંકોડાની માફક એમને બચકું ભરતા આવડે છે, છોડતા નથી આવડતું. એટલે યોગી જક્કી છે. પણ એમના જે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, એ શંકરાચાર્યજીના ગુણગાન કરે છે, એમને શરણે જાય છે, એમને પૂજ્યપાદ ગણે છે. શરણે નથી જતા સાહેબ. આ અગેન એક બેલેન્સિંગ એક્ટ છે મારી સમજ એવું કે એક પ્રકારનું બેલેન્સિંગ એક્ટ છે કે ના ભાઈ એમનાથી કદાચ ભૂલ થઈ ગઈ, અમે માફી માંગીએ છીએ. કેશવ પ્રસાદ મૌર્યનું કાલનું એક બીજું પણ નિવેદન છે કે ભાઈ મુખ્યમંત્રી જ છે કરતા હતા સમારતા નિર્ણય કરતા, મેં કોઈ સરકાર તરફથી નિર્ણય નથી લીધો કે અમે માફી માંગીએ છીએ. આ તો મારો વ્યક્તિગત મારી એમ કે ભાઈ વિનંતી છે શંકરાચાર્યજીને કે આપ તો વડીલ છો, વિદ્વાન છો, મોટા છો, મન મોટું રાખો અને માફી આપી અને આપ બધું થાળે પાડો, એવું વ્યક્તિગત અનુગ્રહ છે, અનુરોધ છે. મયુરભાઈ, ભાજપની જે સિસ્ટમ છે એમાં આ પ્રકારે પોતાના મત વ્યક્ત કરવા વાળાને પણ બક્ષવા નથી આવતા ને ચલાવી લેવા પણ નથી આવતા. ઉપરથી સલાહ સૂચના છે, એટલે તો બધું બેલેન્સિંગ એક્ટ છે, સંતુલન પ્રયાસ છે. તેથી બધું જળવાય. આમ એવું પણ ન લાગે કે ભાઈ જે રીતે મત ઉભો થયો તો ઉત્તર પ્રદેશમાં તો બ્રાહ્મણોનો ખૂબ ભારે વિરોધ છે આ મામલે. પેલા શું નામ છે આપણે અલંકાર અગ્નિહોત્રી નામના બરેલી રાજીનામું આપ્યું, એને રાજીનામું આપી દીધું, બરોબર છે. એટલે ત્યાં તો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે બનારસ ઉત્તર પ્રદેશના બ્રાહ્મણોમાં. હવે એટલે કંઈક થોડુંક મારા ખ્યાલથી ત્રાજવું બેલેન્સ પણ કરવું પડે. તો હું માનું છું બેલેન્સિંગ એક્ટ છે, એમાં કોઈ અંદરથી આવતી વાતો તો કેશવ પ્રસાદ મૌર્યની જરૂર જ નથી પડતી ને. યોગીને જ સીધી સૂચના આપવામાં આવે કે ભાઈ તમે આ ધંધા બધા બંધ કરો અને તમે જઈને તરત માફી માગો. આ જગતગુરુ છે, એ પરંપરાના એક છે આ, અને આપણા તમામ જેને આપણે મૂર્ખ બનાવીને અત્યાર સુધી સત્તા ઉપર બેઠા છીએ, આ બધાની આસ્થાનું અંતિમ બિંદુ આ લોકો છે. આમને આપણે હેરાન ન કરાય, માફી માગી આવો જઈને, તો સીધી સૂચના યોગીને હોત. એવું ક્યાં કશું જોવા મળે છે?
એટલે આવું કે હું નથી માનતો કે કોઈ આ દેખાડવાના દાંત વાળી વાત છે સાહેબ. ચાવવાના તો જે છે એક વ્યવસ્થિત સોચી સમજી રણનીતિના ભાગરૂપે આ બધું થઈ રહ્યું છે એવું કહેવા માંગુ છું. બિલકુલ 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 એમાં કોઈ તો આ યુજીસી નો પણ જે આ તો ઠીક છે આજનો વિષય નથી એટલે આપણે એના પર બહુ નહીં. એ આપણે અલગથી કરીશું. યુજીસી વાળું મારા મગજમાં છે. યુજીસી એ જે આજે જે એક વર્ગ છે એને ગુનેગાર ગણીને જે કંઈ પણ કરે તો એના સામે કાર્યવાહી કેમ્પસ પર થઈ શકે. હું એને અલગ રીતે જોઉં. વિદ્યાર્થી છે એમાં આ વર્ગ કે તે વર્ગ હોઈ શકે નહીં. હું તો એ રીતે જોઈ રહ્યો છું આખા મુદ્દાને કે તમે પેલા હિન્દુ મુસલમાન કર્યું, હવે હિન્દુ હિન્દુ કરી રહ્યા છો. એકબીજાના ગળા પકડી એકબીજાના ગળે તલવાર રાખી દેવા સુધીની સ્થિતિમાં પહોંચી જઈએ. એક જ હવે હિન્દુમાં પણ 80-20 ની વાત આવી ગઈ અત્યારે. આ મને જો હું છે ને, કારણ કે હું આમાં બહુ ઓબ્જેક્ટિવલી વાત કરી રહ્યો છું કે હું સવર્ણ જ્ઞાતિમાં જન્મો છું. મેં કોઈ એપ્લિકેશન નહોતી લખી કે મને બ્રાહ્મણને ત્યાં જન્મ આપજો, કે દલિતના દીકરાએ ન લખ્યું કે મને દલિતને જન્મ આપજો. એટલે આવું દરેકને લાગુ પડે છે. તમે જન્મ છો એ તમારા હાથમાં નથી કે કઈ રીતે હોય તો મને એની વ્યવસ્થા કઈ રીતે ગોઠવાતી હશે મને ખબર નથી. સવાલ એ છે કે જાતિવાદ આપણામાં હવે આ યુજીસીના નિયમ બદલાવાના કારણે હવે ખુલીને વિકરાળ મોઢે આપણી સામે આવીને ઉભો રહ્યો છેલ્લા 4 દિવસમાં. પહેલા હતો પણ લોકો મોં ઢાંકીને, અમુક જગ્યાએ પ્રખર દેખાતો, અમુક જગ્યાએ કહેતા હા કેટલાક જગ્યાએ આવું છે. હવે એકબીજા સામે સૌ ખુલીને આવી રહ્યા છે. 80-20 ના ભાગલા અહીંયા પડી ગયા છે ને. મારા માટે દેશ મહત્વનો છે. દેશ હશે તો જાતિ કે જ્ઞાતિ કે બધું રહેશે, નહીં હોય તો શું રહેવાનું હતું. એટલે આ એકબીજાના ગળા પકડવા સુધીની સ્થિતિ હવે ઊભી કરી દીધી છે. હું આ રીતે આખી ઘટનાને જોઈ રહ્યો છે. એટલે બહુ તકલીફ વાળી વાત છે. એ જે છે એ પણ ઊભી થઈ. એ કેમ ટાળી શકાય એમ હતી ને આ વાતને અત્યારે. હા બિલકુલ. અને આપણા શાસ્ત્રો એવું કે છે કે જન્મ ના જાય તે શુદ્ર કર્માત દ્વિજ ઉચ્યતે. બ્રાહ્મણ કોઈ જાતિ છે જ નહીં. જન્મથી દરેક વ્યક્તિ શુદ્ર છે, કર્મથી બ્રાહ્મણત્વને પામે છે. જે રીતે વિશ્વામિત્ર એ રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ બન્યા, વાલ્મીકી એ વાલિયામાંથી વાલ્મીકી બન્યા, એ રીતે પોતાના કર્મને કારણે વ્યક્તિ એક પદને પામે છે. આપણે છે ને સાહેબ, આપણો સમાજ અને આપણી મતલબ ઇટ બીકમ સો ડીઝી. કોઈની પાસે કોઈ કશું, કારણ કે ફલાણો સંપ્રદાય તમને કઈ જુદું કહેશે, ઠીકણો સંપ્રદાય તમને કઈ જુદું કહેશે. એક જણા ભાઈ પાસે આવીને કહેશે કે એના ગીતામાં જે કર્મનો સિદ્ધાંત છે એ જ મૂળ છે. હવે એ જ કર્મના સિદ્ધાંતની વાત કરવાનો માણસ પાછો ખબર નહીં કઈ જાતની બાધા આકડીથી માંડીને ભૂવા ડાકલા તાંત્રિક માંત્રિકમાં પડતો. આમાં મતલબ તમે ખીચડી બનાવી મૂકી દીધી. કોઈ નક્કી નથી તમારો દિશા કે તમે કઈ વસ્તુને માનશો. બધા એક સાથે ઘણું બધું માનવા તૈયાર છે. ધાર્મિક અને આસ્થાના પોઈન્ટ ઓફ વ્યૂથી હું કહું છું. એટલે આ સ્વાભાવિક છે કે આ પ્રશ્નો ઊભા થવાના હતા ક્યારેક, પણ કમનસીબી એ છે કે આપણી સામે, આપણી નજરની સામે, આપણી હયાતીમાં ઊભા થઈ રહ્યા છે ને આપણે એને જોવા પડી રહ્યા છે, આપણે એને ફેસ કરવા પડી રહ્યા છે. એટલે શંકરાચાર્યનો મામલો હોય કે યુજીસીનો મામલો હોય, એટ ધ એન્ડ ઓફ ઇટ એક પણ વસ્તુથી દેશનું ભલું નથી થઈ રહ્યું. શંકરાચાર્યનું અપમાન કરવાથી પણ નથી થઈ રહ્યું. યુજીસીના નિયમ બદલવાથી પણ દેશનું ભલું નથી થઈ રહ્યું. કોઈ કાળે કોઈ પણ પગલાઓથી, દેખીતા પગલાઓથી ક્યાંય આપણા દેશનું ભલું થતું દેખાતું નથી, પણ છતાં એ પગલાઓ લેવાઈ રહ્યા છે. હવે એ મને નથી ખબર પડતી કે કેમ લેવાઈ રહ્યા છે. એનાથી જો દેશને કે દેશના લોકોને ફાયદો ન થતો હોય તો એ શું કામ લેવા જોઈએ, પણ લેવાઈ રહ્યા છે. હવે કયા લાંબા ગાળાની આમને મતલબ કઈ ગણતરીઓ છે ઈશ્વર જાણે, મતલબ કે કાં તો કુદરત જાણે, મને ખબર નથી પડતી. પણ આમ કોઈ વસ્તુ ફાયદા માટે તો થઈ નથી રહી. શંકરાચાર્યના અપમાનથી તમને શું મળી જવાનું છે? તમે એમ કહો છો કે હું ધર્મનો દંડ પણ હું જ સંભાળીશ. હવે તો ભાઈ લઈ લો ને, ઓલો સેંગુલ લીધો છે, બીજો દંડ મૂકી દો. તમે ચલાવો જ છો તમારી ધોરાજી, તો ચલાવો ને, કોણ ના પાડે છે? તો પછી આ બધું કરવાની ક્યાં જરૂર છે? સાહેબ, બહુ મોટી ખીણ ઊભી થઈ ચૂકેલી છે જે હવે સ્પષ્ટ દેખાય છે. ખીણ તો ઊભી થઈ ગઈ હતી મોટી, પણ હવે આ ખીણ સ્પષ્ટ રૂપે દેખાઈ રહી છે કે જો તમે સનાતનને માનતા હો તો શંકરાચાર્યને નહીં માનવાના.
સંઘની ગાઈડલાઈન ને મોદી સાહેબની ગાઈડલાઈન માનો. અને તમે ભણશો તો તમારા છોકરાઓ અત્યારથી જ હવે આવું તો કોઈથી થયું નથી સાહેબ કે આપણે કોઈ ભાઈબંધો જાતિ જોઈને બનાવ્યા હોય કે ભાઈ કોણ ઓબીસી છે તો નહીં બનાવવાનો. એવું તો કોઈ નથી. હવે આમાં તો એવો ડર ઉભો થઈ રહ્યો છે એકબીજા પ્રત્યે કે કોણ કોનો ગેરલાભ લઈ જશે, કોણ કોની સામે શું કરી નાખશે. એટલે તમે કઈ જનરેશન તૈયાર કરી વૈમનસ્ય ઊભું થઈ રહ્યું છે. વૈમનસ્ય મોમેન્ટ વનથી તમે એક દૂધમાં તમે લીંબુ નીચોવી નાખ્યું અથવા તો માખું કે ને દહીં નું ફોડું નાખી દીધું એ થઈ ગયું સાહેબ અત્યારે. એટલે કોઈ વસ્તુ કામની નથી, આપણા ફાયદા માટે તો નથી થઈ રહી. પણ હવે કારણ કે આપણા લોકોની વિવેક બુદ્ધિ મરી ગઈ છે, કાં તો લકવો મારી ગયો છે. એટલે નથી સાહેબ હું બહુ વાસ્તવવાદી માણસ તો સાહેબ મને કોઈ પરિસ્થિતિ બહુ સારી નથી દેખાતી. હું તમને બહુ ઓનેસ્ટલી કહું છું. શંકરાચાર્યજીનો જે આખો ડેડલોક ઉભું થયું છે, જે પ્રકારની મડાગાંઠ પડી છે, એનો શું આપ અંત જોઈ રહ્યા છે ને? શંકરાચાર્ય પણ હવે શંકરાચાર્યના કેસમાં એવું છે કે શંકરાચાર્ય ને એવું નથી કે પહેલી વખત આ અપમાન, એકચ્યુઅલી તો રામ મંદિર જ બહુ મોટું અપમાન હતું, આમંત્રણ પણ નહોતું, એટલે હતું પણ નહીં જેવું હતું એમ. એટલે દેશની પરંપરાગત સનાતની ધાર્મિક આસ્થાકીય વ્યવસ્થાને તોડવાનું, રિપ્લેસ કરવાનું અને એમની ગરિમાને ખંડિત કરવાનું વિધિવત કામકાજ તો ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. હવે મને લાગે છે કે એ લોકોની કદાચ હવે ધીરજ એ લોકોની પણ ખૂટી હશે, શંકરાચાર્યની પણ ખૂટે. પણ છેવટે તો માણસ સ્વરૂપે એટલે એમને માતાના કુખે જ જન્મેલા છે, માણસ છે. એટલે મને લાગે છે કે આ કદાચ હવે એટલી જલ્દી એમના તરફથી પડતું નહીં મુકાય. કારણ કે આપણે જોઈએ છીએ બાળ હઠ, સ્ત્રી હઠ અને યોગી હઠ અથવા તો સાધુ હઠ જે આપણે કહેતા હોઈએ એના ઉદાહરણો અનેક પ્રકારના આપણી સામે ઇતિહાસમાં નોંધાયેલા છે. એટલે આ સંત છે, હાલે મતલબ ઓબ્વિયસલી આ એ વિદ્વાન છે, સંત છે, શંકરાચાર્ય છે. હવે એ હઠ પકડે તો ખબર નહીં ક્યાં જઈને છૂટે. અને આ તો એવું નથી અન્ના નથી, આ તો દેહ છોડી પણ દે, આનું કઈ નક્કી નહીં. આ કોઈ અન્ના હજારે તો થોડા છે કઈ કે ભાઈ 15 દિવસની પ્રેક્ટિસ છે આપણે ઉપવાસ કરવાની તો 15 દિવસ સુધી કરવા પછી એટલે મારો પોઈન્ટ એ છે કે આ બડાગાંઠ ખબર નહીં. હું તો પ્રાર્થના કરું કુદરતને, ઈશ્વરને, મહાદેવને કે આ ઉકલી જાય જલ્દી, કારણ કે કશું એનાથી કોઈ સારું કોઈ ફળ નથી મળવાનું. આમાં આ છાશ ઓલવવાથી માખણ નીકળે એમ નથી. એટલે હલ આવી જાય તો બહુ સારી વાત છે. પણ મને એવું લાગે છે કે કદાચ શંકરાચાર્ય પણ વધારે પડતા હવે આ મુદ્દે જેને કહેવાય ને કે એમની સંવેદનાઓ ઈજાગ્રસ્ત છે. એટલે કદાચ માન સન્માન અને ગરિમા સાથે આખી વાતને જોડી રહ્યા છે. ફક્ત પોતાની નહીં, સનાતન નાખની વાત કરું, વ્યક્તિગત નથી વાત કરતો. એમની જે શિખા પકડીને જે ખેંચ્યા છે ને સાહેબ, જે પેલા બાળકોને ને બધાને, એ તો સાવ નિંદનીય કૃત્ય છે ને કોઈ પણ રીતે તમે એટલે નથી ઔરંગઝેબે નથી કર્યું આવું, ઔરંગઝેબે નથી કર્યું આવું, એવું તો નથી કર્યું. એટલે કોઈ મુગલે નથી કર્યું, ઇવન કોઈ નથી કર્યું. એટલે કદાચ હું માનું છું કે એમને મયુરભાઈ, આપણે તો તટસ્થતાપૂર્વક ચર્ચા જયારે કરી રહ્યા છે ત્યારે આપને એવું લાગે છે કે વર્ષો સુધી શંકરાચાર્યો આઇવરી ટાવરમાં પોતાના મઠમાં જ બેઠા રહ્યા, પ્રજા વચ્ચે ગયા નહીં, જાય તો એમના ખર્ચાઓ એવા હોય કે સામાન્ય પ્રજાજનને બોલાવે નહીં, એની તામઝામ ને પહોંચી વળી શકે નહીં. એના કારણે જે તળ જમીન પર શંકરાચાર્યજીનું જે વર્ચસ્વ હોવું જોઈએ સનાતન ધર્મના સર્વોચ્ચ સંત તરીકેનું, એ એમણે પોતાના વર્તણૂક અને પોતાના વ્યવહારોને કારણે ખોયું છે. તમારી વાત સાથે હું સહેમત છું એકદમ સાહેબ. આઇવરી ટાવર તમે બહુ યોગ્ય મારા ખ્યાલથી શબ્દ વાપરો છે. ઊંચા એના હાથીદાંતના મહેલો આપણે જો કહેવા હોય તો, કે જ્યાં મૂળ સામાન્ય શ્રદ્ધાળુ સનાતનીનો પ્રવેશ એ રીતે એટલો સહેલો નથી. એમનું આમના ઘરે મુકેશ અંબાણીને પોસાય શંકરાચાર્યને જો આમંત્રિત કરે તો, કારણ કે મુકેશ અંબાણી ખર્ચો ઉપાડી શકે, સામાન્ય માણસ પધરામણી ન કરાવી શકે. જેમ બીજા બધા બાવા સાધુ સંતોની પધરામણી થતી હોય છે, એમ શંકરાચાર્યની
શક્ય નથી. ના, એ શક્ય નથી, બહુ ખર્ચાળ વસ્તુ છે. બહુ ખર્ચાળ વસ્તુ છે. એટલે એ પોતાની જાતને આઇસોલેટ અથવા અલૂફ એમના વર્તનથી અથવા એમના આ બધા સિદ્ધાંત અને આચારથી કદાચ હું માનું છું કે 100%ની વાત છે કે એ ઊભી થઈ છે કે લોકોને ખબર છે કે આપણા સૌથી ઉચ્ચ કક્ષાએ વિરાજમાન ધર્મગુરુ એટલે શંકરાચાર્ય, પણ લોકોનો એક્સેસ નથી અથવા એમનો લોકો સુધી એક્સેસ નથી. આ બહુ સાચી વાત કદાચ તમે કરી. આ કારણ હોઈ શકે જે વખતની સરકારો માટે કે ધરાતળ પર ગ્રાસરૂટ લેવલે શંકરાચાર્યજી માટે માન બધાને છે. એમને એક સનાતન પરંપરાના ટોચના સર્વોચ્ચ સંન્યાસી તરીકે બધા નમન કરે છે. પણ જે આસ્થા અને લાગણીથી, દાખલા તરીકે આપણે સ્વામિનારાયણ ધર્મ લઈએ તો એ સ્વામી કે તે પ્રમાણે એના અનુયાયીઓ કરે, એ પ્રકારનું અથવા સ્વાધ્યાય પરિવારમાં જે કંઈ નક્કી થાય તે પ્રમાણે એના અનુયાયીઓ. મને લાગે છે એની પાછળનું કારણ પણ એક આ છે. મારો તર્ક કદાચ બિલકુલ ખોટો હોઈ શકે, પણ મને એવું લાગે, કારણ કે અગેન અદ્વૈતના ઉપાસકો છે ને, તમે સમજો. સાચી વાત છે, હું સમજી શકું છું તમારી વાત. અદ્વૈત વિચારધારાના ઉપાસકો છે એટલે નાર્સિસિસ્ટિક નથી ને સર. પોતાનું મહત્વ વધારી સ્વામિનારાયણ મંદિરમાં આપણે દર્શન કરવા જઈએ એટલે એમ કહેવાય કે ત્યાં ભગવાન હોય, એ એમ કે આ સ્વામી છે અને આ નારાયણ છે. નારાયણ અને સ્વામી સાથેનું એક તાદાત્મ્ય છે અને એ આપણા સૌ માટે પૂજનીય છે. હવે તો દરેક મંદિરમાં નીલકંઠ વર્ણીની મૂર્તિ પર કરીને મહાદેવજીનો અભિષેક પણ કરાવે છે. પણ આ બધું સિમ્બોલિક છે. મૂળ વાત એ છે કે સવારની એમની જે સત્સંગ સભા હોય કે પરાસભા હોય કે સંતોનું જે પરિચિત રહેવાનું એમનું ઇન્ટરેક્શન પરિવારો સાથેનું, એ જ સ્થિતિ સ્વાધ્યાય પરિવારની છે. એ જ પરિસ્થિતિ જૈન સાધુ ભગવંતોની છે કે એ સમાજ સાથે સીધા જોડાય છે એટલે એમની અસર પડે છે. તો કદાચ આ અદ્વૈતવાદના કારણે શંકરાચાર્યજીની એક પ્રકારની રિઝર્વ રહેવું અથવા તો મર્યાદામાં રહેવું, તે એમની વીકનેસ અથવા તો નબળાઈ ગણવામાં આવી અને આજે જે પરિસ્થિતિ છે એના માટે કારણભૂત છે એવું આપવાનું છે. મારું એવું માનવું છે કે કારણ કે મૂળ અદ્વૈતની ઉપાસના છે ને, એટલે એમાં નાર્સિસિસ્ટિક થિયરી અથવા ફિલોસોફી તો આવતી નથી કોઈ જગ્યાએ. નહીં આવે, એ તો આવવાની નથી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ તારી જાતે જ છે બધું. હા, એટલે જુજવે રૂપ અનંત ભાસે. એટલે એમાં કોઈ સ્વપ્રચાર સ્વપ્રસારની વાત પણ નહીં આવે ના. એટલે એમાં કોઈ હિપોક્રેસી પણ નહીં આવે એ સેન્સમાં, જે બીજી બધી જગ્યાએ આપણને ઘણી બધી દેખાય છે. ચેલા મૂંડવાઓના કામ તમે જુઓ શંકરાચાર્યો તમે કરતા નહીં જોવા મળે. કંઠી બાંધવાના કામ તમને શંકરાચાર્યો કરતા જોવા નહીં મળે. કારણ કે એ જે પરંપરા જે સ્થાપિત થઈ આદિ શંકર દ્વારા, એ પરંપરામાં એ છે ને કે એમાં કોઈ એના માટે એક સરસ શબ્દ છે અંગ્રેજીમાં, મને યાદ નથી આવતો અત્યારે, કે શું કહેવાય ને, કે મને યાદ નથી આવતો શબ્દ, પણ મૂળ દેખાડો નથી હોતો ને એમાં, કોઈ પ્રચાર પ્રસાર નથી હોતો, કોઈ આ તો તમારી પોતાની જર્ની છે ભાઈ, તમારે કરવી છે જર્ની ટુવર્ડ્સ વિધિન. એમ તો જર્ની ટુવર્ડ્સ વિધિન, તો અને એ બહુ અઘરી છે. શાંતિથી 10 મિનિટ મૌન રાખીને જાતની અંદર એકવાર ડૂબકી મારવાનો માણસ પ્રયાસ કરે, પરસેવે રેબઝેબ થઈ જશે સાહેબ. એને માણસ બધાને ફેસ કરી પોતાની જાતને ફેસ નથી કરી શકતો. રિયલાઇઝેશન તરત દેખાવાનું શરૂ થશે કે કયા ઊંધા ચતત અંધાએ માણસ કરી રહ્યો છે, ખાલી જાત સાથે 10 મિનિટ બેસીને જોવે. સાચું. એટલે આ તો આખી અંદરની જર્નીની વાત છે ને. એટલે એ લોકો લાઉડ ન હોય. હા, લાઉડ શબ્દ હું શોધતો હતો. એ લોકો લાઉડ ન હોય ને સાહેબ. આ પરંપરા લાઉડ લોકોની પરંપરા નથી ને. આપણી મૂળ પરંપરા લાઉડ નથી, સટલ છે. હવે લાઉડ બનાવી દેવામાં આવી છે. એટલે એ લોકો મિસફિટ છે. એ આખા અત્યારે આઈ થિંક
એ લોકો પોતાની જાતને એ રીતે પણ હંમેશા મિસફિટ ફીલ કરતા હશે, શંકરાચાર્યો અને એ આખી પરંપરા. અને અત્યારે તો વધારે કરતા હશું માનું, કારણ કે આ સમાજની સાથે એમને કોઈ લેવા દેવા નથી. અને આ સમાજની રચના કરવા માટે આદિગુરુ શંકરે આ સનાતનનું પુનરુત્થાન નહોતું કરેલું. આ પણ વાસ્તવિકતા. સાચી વાત. પણ જે છે એ છે. તમને કહું તો મયુરભાઈ, છેલ્લો પ્રશ્ન આપણે સમાપન કરીએ. તો આપને લાગે છે કે આ મર્યાદાઓને સ્વસ્થ અને શાંત ચિત્તે વિચાર્યા વગર ક્યાંક અવિમુક્તેશ્વરાનંદજી ક્રોધાવશ થઈને તમસ એમના પર હાવી થઈ ગયું અને આ પરિસ્થિતિનું નિર્માણ થયું? જે થયું તે કમનસીબ છે, એમાં કોઈ સવાલ નથી. પણ આપણે એક એનાલિસિસ કરીએ તો કદાચ ક્યાંક આ પણ એક પરિબળ આપણને દેખાય છે. શું માનવું છે આપનું એના વિશે? ના સાહેબ, હું નથી એ વાત સાથે સહમત થતો. કારણ કે મેં જેમ આપને કહ્યું કે કોઈ અચાનક બની ગયેલી ઘટના નથી આ. સ્ટેપ બાય સ્ટેપ તમે જુઓ કે રામ મંદિર, રામ જન્મભૂમિની લડતમાં મૂળ તો શંકરાચાર્યો હતા. કોર્ટમાં, સુપ્રીમ કોર્ટની લડાઈમાં પાર્ટી શંકરાચાર્યો છે. આમાં ભાજપ કે આરએસએસ કે વીએચપી કે સંઘ, મતલબ ક્યાં એ લોકો ક્યાં છે? કોઈ જગ્યાએ ક્યાંય નથી. તો ત્યાંથી એમની ક્રેડિટ એમને દૂર કરવામાં આવ્યા, ક્રેડિટ એમની પાસેથી લઈ લેવામાં આવી. એ લોકોએ ઘણું બધું જતું કર્યું છે. અને હું અહીંયા એમ કહીશ, જે હું રિપીટ કરીશ, તો હું માનું છું કે શંકરાચાર્યો માણસ છે, માના કુખે જન્મેલા છે, પણ કમસે કમ એટલી રીતે તો એમની ટ્રેનિંગ, એમની તાલીમ એક ધર્માચાર્ય તરીકેની એટલી તો છે કે એ અહંકારથી પર રહી શકે, વ્યક્તિગત અહંકારથી. એ એટલું ભણેલા છે. મીમાંસાનો ઉત્તર મીમાંસા ન આવડતી હોય તો તમે કેવી રીતે સાહેબ શંકરાચાર્યની પરીક્ષા પણ નહીં આપી શકો તમે. જો શાસ્ત્રાર્થ કરવાનો આવે 2 શિષ્યો વચ્ચે કે 4 શિષ્યો વચ્ચે શંકરાચાર્યના પદ માટે, તો ઉત્તર મીમાંસા તો ખબર નહીં. આમાંથી આપણે દર્શકોમાંથી ઘણાને કદાચ ખબર નહીં હોય. પણ એ એટલે જે ઉત્તર મીમાંસા ન જાણતો હોય તો એને માટે શાસ્ત્રાર્થ યોગ્ય પણ નથી. તો એટલું તો જે લોકો વિદ્વતા પ્રાપ્ત કરીને બેઠા છે એમને એટલી તો ખબર હશે કે અહંકાર તો એ દરેક જેને કહેવાય ને વિનાશનું મૂળ છે. એટલે હું નથી માનતો કે અહંકારથી કે કોઈ ઈગો એમનો ગવાયો હોય વ્યક્તિગત, અને અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી બેઠા હોય. હું એવું ચોક્કસપણે માનું છું કે એમને હવે એવું લાગ્યું હશે કે ધર્મ પરંપરા, મૂળભૂત સનાતન ધર્મ પરંપરાઓ પરના પ્રહારો હવે હદથી વધારે થઈ ચૂકેલા છે. શિશુપાલે 99+ ગાળો આપી દીધી છે. એટલે હું આ કોઈ રજસ કે તમસ ભાવથી કોઈ લીધેલું કાર્ય હોય, એવું લીધેલું પગલું હોય એવું નથી માનતો. હું માનું છું કે આપના કહેવા મુજબ આ ધીરે ધીરે વધતું જે પરંપરાનું ગૌરવનું રક્ષણ કરવું એ એમની જે જવાબદારી સનાતનના સર્વોચ્ચ ધર્માચાર્ય તરીકે આવે છે. આઈ થિંક કે પરંપરાનું ગૌરવ જાળવવા માટે કદાચ એમને આ લીધેલું નિર્ણય છે એવું મારું માનવું છે સાહેબ. વ્યક્તિગત ઈગોમાં લીધેલું હોય હું નથી માનતો. બધો માનપુરસર એમનું માન જળવાય અને શાંતિ જળવાય, 2 સમાજો વચ્ચે કોઈ વૈમનસ્ય ના ઊભું થાય, તે રીતે આખો પ્રશ્ન ઉકલી જાય તો સારું. કારણ કે આ 145 કરોડના દેશમાં સૂકા ઘાસ જેવી પરિસ્થિતિ છે આજે. ક્યાંક ચિંગારી પડી તો એ આગને પછી ઓલવી નહીં શકાય. અને 145 કરોડનો દેશ કહો છો એટલે હું તમને મારા એક મિત્ર છે બિહારને, એને મને વિડીયો મોકલ્યો હતો. ત્યાંના એક લોકલ રિપોર્ટર છે. હમણાં સરસ્વતી, આ વસંત પંચમી એટલે આપણે સરસ્વતી પૂજા પણ કરીએ ને, આપણે કરીએ. બિહારના આદિવાસી વિસ્તારમાં સરસ્વતી પૂજાનો એક ફર્સ્ટ ક્લાસ કાર્યક્રમ આયોજિત થાય છે. એક રિપોર્ટર ત્યાં પહોંચે છે, આદિવાસી ભાઈઓ બહેનો ને ભાગ લેતા જોવે છે ઉત્સાહથી. એટલે એને એમ થાય વાહ સરસ, અમને પણ ખબર છે એમ. એટલે માઇક લઈને પૂછવાનું ચાલુ કરે છે કે ભાઈ તમે કોણ? તો પેલા કે અમે આદિવાસી છીએ, આ વિસ્તારમાં અહીંયા રહીએ છીએ. આપલા અચ્છા, આજે શું છે? તો કે આજે સરસ્વતી પૂજાનો દિવસ છે. અચ્છા, સરસ્વતી કોણ છે? તો કે એ ખબર નથી, કોક હશે ખરું કે, પણ પૂજા આજે કરવાની છે એની. 145 કરોડનો દેશ, એમાં 90-92% કદાચ આ લોકો છે જેને એક્ઝેક્ટલી ખબર નથી, જેમને ખબર નથી કે શું કરી રહ્યા છે.
એ કરી રહ્યા છે, કારણ કે કરવાનું કહેવામાં આવ્યું છે તો એમના પહેલા કોઈ કરતું હતું અને પરંપરા છે. હવે પરંપરા તો કેવું છે કે સાહેબ, એક પરંપરા બનાવતા એક પેઢી લાગે છે. એક પેઢી સુધી એકને એક કામ કરવામાં આવે તો પરંપરા બની જાય, પછી એના પહેલાની પરંપરા છે એ નેસ્તો નાબૂદ થઈ જાય. આટલું ઇઝી એક કોઈ નવી પરંપરા ઊભી કરવાનું અથવા કોઈ પણ પરંપરા ઘુસાડવાનું હોય છે. એટલે લેટેસ્ટ હોપ આમાંથી સુપેરે આ દેશ બહાર આવે અને બહુ કપરા કાળમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. બહુ એમાંથી બધું સમૂસૂત્ર ગોઠવાઈ રહે એવી ભગવાનને આપણે પ્રાર્થના સાથે આ ચર્ચાને સમાપન તરફ લઈ જઈશું. ખૂબ ખૂબ આભાર મયુરભાઈ, આપે આપની ઇન્સાઇટ્સ થકી દર્શક મિત્રોને ખરેખર આ આખા પ્રકરણમાં તટસ્થ અને ઓબ્જેક્ટિવ માર્ગદર્શન મળે તે પ્રકારના મંતવ્યો રજૂ કર્યા. અઘરો વિષય છે અને એ અઘરા વિષયનું અભિવ્યક્તિ પણ એટલી જ અઘરી છે, સમજ એથી પણ વધારે અઘરી છે. ત્યારે આ એક નાનકડો પ્રયાસ છે. હેતુ અમારા બંને મિત્રોનો, દર્શક મિત્રો, એ છે કે સર્વત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. કોઈ પણ જીવ માત્ર સુખી થાય, જે આપણી ભાવના છે, આ દેશની સંસ્કૃતિની ભાવના છે. અને આ દેશની સંસ્કૃતિ બીજું એક શીખવાડે છે કે આનો ભદ્રાક્રતવો યંતુ વિશ્વતઃ. દરેક દિશામાંથી મારા મનમાં સારા વિચારો આવો. એટલે ચર્ચા એક દરેક દિશામાંથી કંઈક ને કંઈક શોધી અને તમારા સમક્ષ મૂકવા માટેની છે. આશા રાખું તમને ગમશે. મળતા રહીશું. ધન્યવાદ. ધન્યવાદ મયુરભાઈ. આવજો. આવજો સર. નમસ્કાર.